અધિકાર. કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ, જગન પરમાણુ અને ઉત્કર્ષ પરમાણુ એમ 4 વર્ણન કર્યું. કારણ પરમાણુ એ કે જે ખંડ છે એનું કારણ છે, માટે એને કારણ પરમાણુ. એ જ કારણ પરમાણુ ને 2 લાગુ પડે છે એમ છે ને પાઠમાં. તે જ પરમાણુ એમ જે પરમાણુ છે, રજકણ પોઈન્ટ, એવો એક વસ્તુનો સ્વભાવ ભલે નાનો છે પણ દ્રવ છે. સ્વભાવને કોઈ ક્ષેત્રની મોટપની જરૂર નથી. એક પરમાણુ આવો સ્વભાવ જે ખંડનું કારણ થાય. એ જ પરમાણુમાં એક ગુણાદિ વિકાસ હોય તો બંધને અયોગ છે. એ જ પરમાણુને જગન પરમાણુ કહેવામાં. એ જ 2, 3 આદિ હોય, 2, 3, 4 આદિ, 2 ને 2 4 કે 3 ને 2 5 એ આદિ હોય તો એને બંધને યોગને કારણે ઉત્કર્ષ કહેવામાં આવે છે. એના એ પરમાણુ જેવો એક આ વસ્તુનો જળનો સ્વતઃ સ્વભાવ, એને તો કઈ ખબર નથી. ખબર તો આત્માને છે કે આમ આમાં થાય છે. એવો પરમાણુ ખંડનો છેલ્લો ટુકડો કરતા કરતા બાકી રહી જાય એને કાર્ય પરમાણુ કહે છે. 4 પ્રકાર થયા છે તમારે ત્યાં. એમાં નથી કેમ ક્યાંથી હોય હવે પ્રવર્તન સારમાં 105 ગાથા દ્વારા કુમકુંદાચાર કહે છે, નિદ્રાવા લુખાવા અણુ પરિણામા સમાવા વિસ્માવા સમવો દૂરાધિગા જદી ભજંતી આદિ પરિણામ નિધત્તણેન દુગુણો ચૌગુણ નિધેણ બંધમ અનુભવતી લુખેણ વાતી ગુણિદો અણુ ભજતી પંચગુણ જૂટો. એ બાજુ છે 56 પાને. એનો અર્થ પરમાણુ પરિણામો, પરમાણુ જે રજકણ પોઈન્ટ છે એના પરિણામ એટલે પર્યાય. સ્નિગ્ધ હોય કે વૃક્ષો, વિકાસ હોય કે વૃક્ષો, 2 અંશ વાળા હોય કે 1 અંશ વાળા, 2 અંશ વાળા, 4 વાળા, 6 વાળા હોય કે 3, 5 ને 7 વાળા જે હોય. જો સમાન કરતા 2 અધિક અંશ વાળા હોય, 2 ને 2 4, 3 ને 2 5, 7 2 9, 8 ને 2 10 એમ 2 અધિક વાળા હોય તો બંધાય છે. એકમાં બંધાય નહીં. 1 અંશ પરમાણુ બંધને યોગ નહીં. બરાબર. એમ આત્મામાં પણ છેલ્લો ગુણ અવગુણનો જે છેલ્લો અંશ છે એના બંધનું કારણ નહીં. સમજાણ થાય? એ શું કહ્યું? મોહનો છેલ્લો અંશ છે રાગનો. એ પોતે પોતાના બંધનું કારણ નહીં, બીજાના બંધનું કારણ થાય. રાગનો અંશ રાગને બાંધે એમ ન બને. સમજાણું કાંઈ કહેવાય. કાંઈ જેમ પરમાણુમાં 1 ચિકાસ કે 1 લુકાસની પર્યાય છે તે બંધને લાયક છે નહીં. એમ આત્મામાં પણ જે ક્રોધ માન માયા દર્શનનો સંકિતમો પણ એનો છેલ્લો અંશ છેલ્લો ને દર્શનમાં. તે સંકિતમોનો અંશ પણ દર્શનમોને ન બાંધે. છેલ્લો અંશ છે ને. એમ રાગાદીનો છેલ્લો અંશ છે એના રાગાદીને ન બાંધે. એ રાગનો અંશ અકર્મનું બંધન ભલે થાય એવો જ વસ્તુનો સ્વતઃ સ્વભાવ છે. હા, ગાથા કીધી. બીજી ગાથા સ્કંદે તે 6 પ્રકારે કિંગ ચતુર્ભુજ ગુણ ને એ આવી ગયા. બીજી ગાથા
એની બીજી સ્નિગ્ધ પણ એક 2 અંશવાળો પરમાણુ 4 અંશવાળા ચિકાશ કે દુખાર પરમાણુ સાથે બંધ થાય. જોયો અનુભવ એ શબ્દ છે, એને અનુભવવું છે ક્યાં? પણ થાય, અનુસરીને થાય. અથવા વૃક્ષ 3 અંશવાળો પરમાણુ એ તો દાખલા હતા. તો વૃક્ષ 3 વાળો ને એ તો ચિકાશ બી 3 વાળો 5 વાળો હોય તો બંધને પામે. પરમાણુ 5 અંશવાળા સાથે જોડાય તો બંધાય છે. ક્યાં છે આપણને બીજી 3 વૃક્ષવાળો 5 વૃક્ષવાળા બંધાય તો દ્રષ્ટાંત, પણ 3 ચિકાશ વાળો પણ 5 ચિકાશ વાળા એક બંધાય. 2 ને 2 4 વાળો, 3 ને 2 5 વાળો વૃક્ષ કે ચિકાશ ગમે તે હો એ પ્રમાણે બંધાય. એક ન બંધાય, એકડે એક બગડે 2. એક અંશ વાળો બંધાય નહીં, 2 અંશ વાળો બંધાય. બધી એવો પણ કુદરત નો પણ એવો સ્વભાવ. એક ન બંધાય. હવે 25મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકા મુંજરા શ્લોક દ્વારા ઉદ્ગલની ઉપેક્ષા કરી આત્માની ભાવના કરે છે. સ્કંદે તે ષટ પ્રકારે કિં ચતુર્ભી અણુભીમમ આત્માનું અક્ષયમ શુદ્ધમ ભાવયામિ મુહુ. એ 6 પ્રકારના ખંડો કે 4 પ્રકારના અણુ સાથે મારે શું છે? એ જ પર છે. હું તો એનો જાણનાર, તે પણ મારામાં રહીને મારાથી જાણનાર. હા, હું તો અક્ષય સુખ આત્માને ફરી ફરીને ભાવું છું. આનંદનું પ્રયોજન છે મને, તો મારો આનંદ આત્મા, મારો આત્મા સચ્ચિદાનંદ છે. એ આનંદના અક્ષય સુખ, અક્ષય શુદ્ધ આત્મા, એને હું ફરી ફરીને મારું આનંદનું પ્રયોજન છે. આનંદ તો મારી પાસે છે. એવા અક્ષય નક્ષય થાય એવો શુદ્ધ આત્મા, દ્રઢ સ્વભાવ પરિપૂર્ણ, એને હું ભાવું છું. ભાવું છું અર્થનો આપ્યો, ફરી ફરીને ભાવું છું એવો પાસે રહ્યો. ભાવ્યાની ચિંતિયાની વિકલ્પ છે. એકાગ્રતાની વાત છે. મારા દસમાં દરેક ફેરફાર કરે. શુદ્ધ આત્મા અક્ષય એવો ભગવાન આત્મા, એની અંદર એકાગ્રતા હું કરું છું. મારે તો એ કામ છે. બરાબર. પરમાણુના પ્રકાર 4 હોત હો, મારે એની સાથે પ્રયોજન નથી. મારો ભગવાન અનંત આનંદ ને અનંત સ્વચ્છતા, શાંતિ, સ્થિરતા વગેરે શક્તિઓથી અક્ષય શુદ્ધ આત્મા છે. એવા આત્માને હું અંતર્મુખ થઈને ફરી ફરીને ભાવું છું. વારંવાર એકાગ્રતા એમાં આ કરવાનું છે. જેવો સરવાળો આપ્યો, હજી જાણવાયું છે, પણ જાણીને એના ઉપર રસ છોડીને સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની ભાવના કરવાની છે. સમજાણું કાંઈ? 26 પરમાણુનું વિશેષ કથન. અત્તાદીયત્મજમ અતંતમ એવ ઇન્દ્રિય બીજમ અવિભાગીજમ ગમમ પરમાણુ સંવ્યણી. આચાર કે છે જે આદિ મધ્ય અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિયથી નહીં ગ્રાહ્ય છે. પરમાણુ જાણો તેને જાણી. હા, એ
પરમાણુમાં પણ નાનું ક્ષેત્ર અંગુણનું અસંખ્યમાં ભાગનું તથા અનંત જીવના જેટલી સંખ્યા છે ગુણની એટલા ગુણેમાં છે. હા ઠીક છે. જેટલા જીવમાં ગુણની સંખ્યા છે એટલા જ ગુણની સંખ્યા ભલે ચૈતન ન હોય એમાં, પણ જળની પર્યાય ગુણની સંખ્યા એટલી જ અનંતી છે એમાં. બરાબર. क्या किया? ये 2 बार में तो हीरा नाम कहता है जितना एक आत्मा में गुण है એટલા જ ગુણ પરમાણુમાં જળના છે. એ નહીં પણ એટલા. क्या किया? पंडित जी नहीं है જેટલા એક આત્મામાં ગુણની સંખ્યા અનંતા અનંત એટલા જ ગુણો એક પરમાણુમાં એવા નહીં પણ એટલા સંખ્યા એટલા છે. क्या किया पंडित जी? एक आत्मा जितने परमाणु परमाणु जितना गुण की गुण इतना संख्या है, ये गुण नहीं. आत्मा में तो ज्ञान आनंद आदि है. समझाय છે ગાય તો असंख्य प्रदेशी બોલો એક પ્રદેશી. વસ્તુ સ્વભાવ છે, વસ્તુ સ્વભાવ છે એમ વાંચમાં આવતા આ તારો સ્વભાવ असंख्य प्रदेशी क्षेत्र છે. એના સ્વભાવની પહોળાઈ ગુણની असंख्य પ્રદેશી છે. મતલબ પરમાણુના ગુણની એક પ્રદેશી પહોળાઈ છે. તારા ગુણની असंख्य પ્રદેશી પહોળાઈ છે. એવા અંતર સ્વભાવ અનંત જ્ઞાન દર્શન આનંદ પીડ્યો છે. એનો આશ્રય કર, એની ભાવના કર. બરાબર. બસ કરવાનું આ છે. કરી કરીને ભણી ભણીને બધું જાણીને પણ આ કરવાનું છે. બરાબર. સુખી થવું હોય તો આ પરમાણુ વિશેષ કથન છે. જેમ ટીકા 24મી સહજ પરમ પરિણામી ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા શું કે છે જુઓ. સહજ સ્વાભાવિક પરમ પરિણામી ભાવ આત્માનો ટીકાવ એની વિવક્ષાનો આશ્રય કરનારા, એના કથનનો એના ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચય એની અપેક્ષા ભગવાન આત્મા સ્વાભાવિક પરમ પરિણામ ભાવની વિવક્ષા કરવી છે. જેમાં ઉદયની ઉપસમ ક્ષોક્ષમની ક્ષાયકની નહીં, વિકાળી ન્યાય ભાવ પરમ સ્વભાવ ભાવ એ જેમાં કહેવું છે એવો સહજ નિશ્ચય નહીં, સ્વાભાવિક નિશ્ચય નહીં. જેવું દેખો એ નિશ્ચય નહીંની અપેક્ષા એ ભગવાન નિત્ય છે. એ નિત્યથી કોઈ દી ચ્યુત થયો પરમ પરિણામી ભાવ સ્વભાવથી કોઈ દી ચ્યુત થયો નથી. હા સમજાણું કાંઈ. અને અનિત નિગોઠથી માંડી સ્થિત ક્ષેત્ર પર્યંત રહેલા જીવો, નિગોઠથી માંડીને પર્યાય છે ને એ બધી તે સ્થિત સુધી જીવોનું નિસ્વરૂપથી અચૂત પણ કહેવામાં આવ્યું છે. એ નિગોઠથી માંડી સિદ્ધની પર્યાય સુધીમાં બધા એના દ્રવ્યો જે પરમ સ્વભાવ ભાવ છે એનાથી કોઈ દી ચૂત થયા. સમજાણું કાંઈ કરીને અમારા શેઠી ને ફરી ફરીને કે છે ને ફીર
જે આ આત્મા નિત્ય વસ્તુ છે એવી કે સ્વાભાવિક પરમ પરિણામનું કથન કરવા વાળો જે નય એ નયની અપેક્ષા એ આત્મા ટીકાવી નિત્ય 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 ધ્રુવ છે. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા એવી શક્તિઓથી ભરેલું તત્વ સહજ પરિણામી સ્વભાવે નિત્ય છે. બરાબર. તે આત્મા આ અપેક્ષાથી સહજ પરિણામિક ભાવની નિશ્ચય નહીની અપેક્ષાએ નિગોદથી માંડીને ચિત્ત સુધીની જે પર્યાય વાળા છે એ જીવો પણ આવા નિત્ય ત્રિકાળ છે. બરાબર. એ નિત્યથી કોઈ દી ચૂપ થયા વસ્તુના સ્વભાવને કથન કરવાની શૈલી દિગંબર સંતોની ક્યાંય છે નહીં. અલૌકિક વસ્તુ સ્વભાવ રહે છે. એ વાત સાંભળવા બીજા સંપ્રદાયમાં મળે એવી નથી. એવી આ ચીજ છે. બરાબર. કારણ કે છે નહીં ત્યાં. આ તો હતું એમાંથી આવ્યું છે. સમજાય છે કાંઈ? શું કે છે? પરમાણુની વ્યાખ્યા કરતા પરમાણુ જેમ પોતે પોતાથી આજબંધને અંત છે એમ આત્મા પણ વસ્તુ સ્વભાવે પરમ સ્વભાવ નિશ્ચયથી નિશ્ચય નહીની અપેક્ષાએ એ પોતે પોતાથી કોઈ રીચું થયો પોતે પોતાની આજમાં પોતે પોતાના મજમાં પોતે પોતાના અંતમાં વસ્તુ ધ્રુવ છે એમને. બરાબર. સમજાણું કાંઈ? અનિત્યવા વિભૂતથી માંડીને પર્યાયની વાત છે ને. શ્રી ક્ષેત્ર પર્યંત એ સિદ્ધની પર્યાયમાં પણ પરમ સ્વભાવ ભાવ જે ધ્રુવ છે એ પર્યાયમાં આવ્યો નથી. બરાબર. એ ધ્રુવ પણ એ ચૂપ થયો. એ ચૈતન મહાહીરો જેના એની કિંમતું શું, જેના મૂલ્યાંકન કરતા પોતાની બુદ્ધિમાં મૂલવાઓ થઈ જાય છે. બરાબર. અમૂલ રહેતો એવી ચીજ છે. ભગવાન આત્મા પરમ સહજ પરમ પરિણામિક ભાવ સહજ સ્વાભાવિક પરમ પરિણામિક જેની કોઈ પર્યાયની ઉદયની અપેક્ષા નથી એવો જે સ્વભાવ એવી સહજ નિશ્ચય પરમ પરિણામિક ભાવને કહેવા વાળી એવી સહજ નિશ્ચય એવો જે આત્મા જેમ પરમાણુની આજ અંતને મજમાં પોતે છે એમ આત્માના પરમ પરિણામિક ભાવમાં નિત્યતામાં પોતે કાયમ છે. એમાંથી કોઈ દી ખસો નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. કઈ નહીં હે ના ના નીચે સહજ પરમ પરિણામ ભાવની વિવક્ષા આશ્રય કરનારા એનું કહેવાનો આશ્રય કરનારી એવી નીચે નહીં. એની અપેક્ષા એ પોતે નિત્ય છે. તે અનંત જીવો પર્યાયમાં નિગોદ હો કે પર્યાયમાં ત્રસ હો કે પર્યાયમાં સિદ્ધ હો છતાં એ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું નિશ્ચયથી નિત્યથી અચ્યુત છે એમ કહેવામાં આવ્યું છે. એવો તો એક ટીકા સમજાણું કાંઈ?